અને આજે આપણે રાંધવાની રજા છે એટલે ઉપાધિ નથી. 8 વાગી ગયા છે તો વાંધો નથી. આજ કાછાને વહેલા આવ્યા હતા ને એટલે છે ને એને રાંધવા વળગાડી દીધા હતા આપણે. જો વઘારેલી ખીચડી બનાવે છે. જો નાખ્યો પેલા મરચા નાખ્યા છે. મરચાં નાખી દીધા છે. હવે ડુંગળી બટેકા નાખી દીધા છે. ડુંગળી બટેકા નાખી દીધા. હવે ટમેટા નાખવાના છે. પેલા થોડુંક હલાવી નાખી. આપણે રીહામણે ગયા હોય ને આપણો વાંધો ન આવે, શીખી ગયા હોય તો. આ તો ટેકો કરવાનું ખાલી બાનું હોય. હા લઈ લો, હું જાઉં રીહામાં, તમને કાઢું એમ છે. અત્યારે કોઈનું કાંઈ નીચે ન હોય, ક્યારે હોય. આપણે ન જઈએ ક્યાંય, એને જવું પડે. બે બાર જોઈએ ને એટલે એ બહાર વયા જાય, ભાગી જાય ઠંડી બહાર. આપણે ક્યાંય નહીં જવાનું, આપણે એને કાઢી મૂકવાના. બધું મસાલા કરી નાખ્યા, કમ્પ્લીટ મસાલા કરી નાખ્યા. ચાલો મિત્રો, તમારે ખીચડી ખાઈ હોય તો હા જોઈ હવે કેવી બનાવે છે. એને આમ તો શાક ને એવું આવડે છે બનાવતા, ખીચડી ક્યારેય નથી બનાવી. માપે નાખજો મીઠું. એમ તો ફાવે છે. ખીચડી નાખી દે ને. ફાવે છે પૂછો છો લ્યો. એટલે ફાવે. મરચું નાખ્યું, આ તે નાખો. નાખી દો, નાખી દો. તીખી તમતી કરો. તમારે બહુ તીખું ભાવે છે ને તમને, બસ. શીખવાડ દેવી આપણે ખીચડી ને એવું બનાવતા, એટલે હું ક્યારેક આપણે કોરો બાયો ને હું કોરો હોય. હા કરો, ખબર પડે ક્યાંય કોરો નથી મળતો. જો થઈ ગયો ને અસલનો વઘાર. ખીચડી નાખી દો. કુંવારા હતા ને ત્યારે પંજાબી ને એવું જ ખાતા, પૈણ્યા ને પછી ખીચડી મળી ગયા. એટલે ધ્યાન રાખજો ભણતા ત્યારે. કુકર બંધ થઈ ગયું છે હવે. તો હાલો આપણે છે ને હવે ખીચડી બને ને એટલી વાર છે, રાહ જોવી પછી ખાઈ લેવી. કે 8 વાગી ગયા છે, ઘણું મોડું થઈ ગયું કહેવાય. એનો મિત્રો તો મસ્ત મજાને તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હાલો બધા ખીચડી ખાવા.